કથા કામચોર. એક ગામમાં એક યુવાન રહેતો હતો. એ ખૂબ જ આળસુ અને કામચોર હતો. મા બાપે એનું નામ કરમવીર રાખ્યું હતું, પણ કરમવીર કોઈ કામ નહોતો કરતો. અરે બેટા કરમવીર, કંઈ કામ કેમ નથી કરતો? જો તારા બધા મિત્રો કંઈક ને કંઈક કામ કરે છે. માં, મારે કામ કરવાની શું જરૂર છે? મારા બાપ દાદાએ આટલા પૈસા મૂક્યા તો છે મારા માટે. પણ બેટા, આ પૈસા ક્યાર સુધી ચાલશે? એક ને એક દિવસ તો તારે કામ કરવું જ પડશે ને. આવો દિવસ ક્યારે નહીં આવે. હું તો ઘરે બેઠા બેઠા જ ખાઈશ. આમ કહીને કરમવીર ત્યાંથી નીકળીને પોતાના મિત્ર પશુપતિના ઘરે જાય છે. કહેવા માટે તો પશુપતિ એનો મિત્ર હતો, પણ એ કરમવીરથી બહુ બળતો હતો. આવ કરમવીર, આજે કઈ વાર્તા કેવા આવ્યો છે? અરે દોસ્ત, તું આ શું કહી રહ્યો છે? મેં ક્યારે તને વાર્તા સંભળાવી છે? અરે હું તો બસ આમ જ તારી સાથે મજાક કરી રહ્યો હતો. તું વાર્તા થોડીને સંભળાવે છે, તું તો બધું સાચું જ કહે છે. હા, એ જ તો કહી રહ્યો છું. અચ્છા, તને એક વાત કહેવાની હતી જે મેં તને આજ સુધી નથી કીધી. કઈ વાત? દોસ્ત, હું પાછલા જન્મમાં રાજા હતો. ખૂબ પરાક્રમી અને બહાદુર રાજા. ખૂબ મોટો ખજાનો હતો મારી પાસે, પણ મારા મંત્રીઓએ મારી સાથે દગો કર્યો અને બીજા રાજ્યના રાજા સાથે મળીને મારું ખૂન કરાવી નાખ્યું હતું. વિચાર કરતા કે હવે આ કયું નવું નાટક છે. પણ તને પાછલા જન્મની વાત કેવી રીતે યાદ છે? આજ તો ખાસ વાત છે. હું દિવ્ય બાળક હતો. મેં જન્મતાની સાથે જ બોલવાનું શરૂ કરી દીધું હતું. અચ્છા, હા, તું કહી રહ્યો છે તો શક્ય છે કે આવું થયું હોય. અચ્છા દોસ્ત, હવે હું નીકળું છું. ઠીક છે. કરમવીર ત્યાંથી નીકળી જાય છે અને પશુપતિ એ વિચારમાં પડી જાય છે કે આ આટલું ખોટું કેવી રીતે બોલી લે છે. એ કરમવીરને જતા જોતો જ રહી જાય છે. આમ જ થોડાક દિવસો વીતી ગયા. પણ કહે છે ને કે બેઠા બેઠા તો કૂવા પણ ખાલી થઈ જાય છે, તો બાપ દાદાનું ધન ક્યાર સુધી ચાલત? ધીરે ધીરે બધા પૈસા પૂરા થઈ ગયા અને કરમવીરની માની તબિયત પણ બગડવા લાગી. બેટા, હવે આપણી પાસે કંઈ નથી બચ્યું. જે કંઈ તારા પિતાજીએ અને એમના પૂર્વજોએ બચાવ્યું હતું એ બધું ખલાસ થઈ ગયું છે. પણ આટલી જલ્દી બધું કેવી રીતે ખલાસ થઈ ગયું? આપણી પાસે તો કેટલી મિલકત હતી. બેટા, મિલકત ભલે ગમે તેટલી હોય, પણ જો એને સાચવવામાં ન આવે તો એક ને એક દિવસ ખલાસ થઈ જ જાય છે. પણ મેં તો વિચાર્યું હતું કે આખી જિંદગી મારે કંઈ કામ નહીં કરવું પડે અને હું ઘરે બેસીને કામ કર્યા વગર આરામથી આખી જિંદગી કાઢી લઈશ. મેં તને બહુ સમજાવ્યો હતો, પણ તે મારી વાત ક્યારે ન સાંભળી. જો તું કોઈ કામ કરત તો આજે આપણે આ દિવસ જોવો ન પડત. હવે હું ઘરડી થઈ ગઈ છું અને બીમાર પણ. લાગે છે હવે હું જીવતી નહીં રહી શકું. માં, આવું નહીં બોલ. જો તું જ નહીં રહે તો હું એકલો કેવી રીતે રહીશ? આમાં જ કેટલાક દિવસો વીતી ગયા. ત્યારે મજબૂરીમાં કરમવીરને કામ ધંધાની શોધમાં ઘરની બહાર નીકળવું જ પડ્યું. રસ્તામાં એને વિચાર આવે છે કે પશુપતિની મદદ લઈએ તો કેમ, અને આ વિચારીને એ પોતાના મિત્ર પશુપતિના ઘરે જાય છે. આવ કરમવીર, આજે કેવી રીતે આવવાનું થયું? દોસ્ત, આજે મને તારી મદદની જરૂર છે. કેવી મદદ? હું તારા માટે શું કરી શકું છું? મારી બધી સંપત્તિ ખલાસ થઈ ગઈ છે. હવે મારી પાસે કાંઈ નથી બચ્યું. શું તું મને થોડાક રૂપિયા આપી શકે છે? હું તને પાછા આપી દઈશ. તને આપવા માટે મારી પાસે રૂપિયા નથી. હું તો ગરીબ લુહાર છું. લોખંડ તોડીને જે પણ પૈસા મળે છે એમાંથી બસ 2 ટકનું ખાવાનું મળી રહે છે. તો શું તું મારી મદદ નહીં કરે? ના, હું તારી કોઈ મદદ નહીં કરી શકું. અને એમ પણ તું તો પાછલા જન્મમાં રાજા હતો ને, તો જા તારા રાજમહેલમાં. ત્યાં તો તારો ખજાનો છે. આ સાંભળીને કરમવીર ત્યાંથી નીકળી જાય છે. પશુપતિ મનમાં ને મનમાં બહુ ખુશ થાય છે. કરમવીરને કાંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે એ શું કરે અને ક્યાં જાય. એ બસ ચાલતો જઈ રહ્યો હતો. એક ગામથી બીજે ગામે ચાલતા ચાલતા છેવટે એ રાજમહેલની પાસે પહોંચી જાય છે. રાજમહેલ નજીક જ છે. હવે હું સીધો મહારાજ પાસે જઈને જ કામ માંગુ છું. આમ વિચારીને એ રાજ દરબાર તરફ આગળ વધ્યો. કરમવીરનો એક ગુણ હતો કે એક નંબરનો ફેંકુ હતો. એટલી મોટી મોટી વાતો કરતો હતો કે સાંભળીને જ ચક્કર આવી જાય. એ રાજ દરબારમાં પહોંચીને મહારાજની સામે હાજર થયો. મહારાજ, મને નોકરી પર રાખી લો. ઉપરથી નીચે સુધી ધ્યાનથી જોયું અને પૂછ્યું. કયું કામ જાણે છે? લાંબી ડંફાસ મારતા. જે કોઈ ના કરે એ કામ હું કરું છું. રાજાએ પોતાના દરબારીઓ તરફ જોયું. પછી મહામંત્રીને પૂછ્યું. કેમ મંત્રીજી,
તમારું શું કહેવું છે? ચહેરાથી કોઈના ગુણોનો ખ્યાલ નથી આવતો મહારાજ, પણ છતાંય અજમાવામાં શું ખોટું છે? રાજાએ પણ વિચાર્યું કે જો એ કહી રહ્યો છે તો બની શકે કે માણસ કામનો હોય. આમ વિચારીને રાજાએ કહ્યું, ઠીક છે, હું તને રોજના એક સિક્કા પર રાખી લઉં છું. ધન્યવાદ મહારાજ. કરમવીર ખૂબ ખુશ થઈ ગયો. કામ કર્યા વગર રોજ એક સિક્કો મળવાનો હતો ને. રાજાના દરબારમાં ખાસ લોકોમાં એની ગણના થવા લાગી. થોડાક દિવસમાં આમ જ ચાલતું રહ્યું, પણ એક દિવસ એનું આવી બન્યું. શત્રુ દેશના રાજાએ આપણા પર આક્રમણ કરી દીધું છે. એ શત્રુ રાજા ખૂબ જ શક્તિશાળી છે અને એની સેના પણ ખૂબ જ મોટી છે, પણ આપણી સેના એની બરાબરીમાં ખૂબ જ નાની છે. આપણે એમનો સામનો કેવી રીતે કરશું? બધા મંત્રીઓને અને દરબારીઓને મત આપવા માટે કહેવામાં આવ્યું. બધા મંત્રીઓએ અંદરો અંદર વિચારણા કરીને કહ્યું, મહારાજ, આ મુદ્દામાં આપણે કરમવીરની મદદ લઈએ તો? એની પાસે તો બધા ઇલાજ છે. જે કામ કોઈ ના કરી શકે એ કરી શકે છે. આજ કહ્યું તું ને એણે. અરે હા, સારું યાદ અપાવ્યું. કરમવીરને તરત હાજર કરવામાં આવે. અચાનક મહારાજની બધી ચિંતાઓ દૂર થઈ ગઈ. મહારાજના કહેતા જ કરમવીરને હાજર કરવામાં આવ્યો. કરમવીર, શત્રુ રાજ્યએ આપણા રાજ્ય પર હુમલો કરી દીધો છે. આ સંકટથી તરત રાજ્યને બચાવ. આ સાંભળતા જ કરમવીરના ધબકારા વધી ગયા. લાગ્યું કે હવે તો એનું મોત નિશ્ચિત જ છે, પણ એને કોઈને પોતાની નબળાઈની જાણ ન થવા દીધી અને પછી મોટી મોટી વાતો કરવા માંડ્યો. મહારાજ, આખી સેનાને હું મસળીને મૂકી દઈશ. તમે જરાય ચિંતા નહીં કરતા. કાલે સવારે તમે જોજો કે હું શત્રુ સેનાને કેવી રીતે ભગાડું છું. કરમવીરનો દિલાસો મળતા જ રાજાના જીવમાં જીવ આવ્યો. પણ કરમવીરની હાલત ખરાબ હતી. એણે મહારાજની સામે મોટી મોટી વાતો તો કરી નાખી, પણ સેના સાથે લડતનો વિચાર આવતા જ એના પરસેવા છૂટવા માંડ્યા, મનમાં ને મનમાં. લાગે છે હવે અહીંયાથી ભાગવાનો સમય આવી ગયો છે. આજે રાત્રે જ હું સામાન ઉપાડીને ભાગી જઈશ અને સવાર પડતા પહેલા જ આ રાજ્યથી દૂર જતો રહીશ. સવાર થતા જ મહારાજે યાદ કર્યો, જેથી દુશ્મન સાથે લડવાની યોજના બનાવી શકાય. પણ પહેરેદારે આવીને કહ્યું કે રાજમહેલમાં કરમવીર ક્યાંય નથી. મહારાજ, અમે રાજમહેલનો ખૂણો ખૂણો જોઈ લીધો, પણ કરમવીર ક્યાંય નથી. આ કેવી રીતે શક્ય છે? એણે અમારી સાથે દગો કર્યો છે. એની બધી સંપત્તિ જપ્ત કરવામાં આવે અને જે કોઈ પણ એને રાજદરબારમાં લાવશે એને યોગ્ય ઇનામ આપવામાં આવશે. પછી મજબૂરીમાં રાજાએ પોતાની સેનાને મોરચા પર મોકલી દીધી. અહીંયા કરમવીર ચાલતા ચાલતા જંગલમાં પહોંચી ગયો. એને ખૂબ જ જોરથી ભૂખ લાગી રહી હતી. એણે વિચાર્યું કે પોતાની સાથે જે 3 રોટલીઓ એ લાવ્યો છે એ ખાઈ લે. આ જ વિચારીને એ પાસેના કૂવાની પાળ પાસે બેસી ગયો અને પોટલી ખોલી. રોટલીઓ તો 3 છે, ખબર નહીં હજી કેટલે દૂર સુધી જવાનું છે. આ જ વિચારીને એ વારંવાર કહેવા લાગ્યો, 1 ખાઉં, 2 ખાઉં કે પછી 3 ખાઈ લઉં. એ વારંવાર આ જ કહી રહ્યો હતો. જે કૂવાની પાળ પર એ બેઠો હતો એ કૂવામાં 3 પરીઓ રહેતી હતી. કરમવીરની વાત સાંભળીને એ 3 પરીઓ ડરી ગઈ કે કોણ આવી ગયો છે જે આપણને ખાવાનું છે. આ કોણ આવ્યું છે જે આપણને ખાવાની વાત કરે છે? ચાલો આપણે ત્રણેય જઈને એની સાથે વાત કરીએ. પછી એ 3 કૂવાની બહાર આવે છે અને કરમવીરને કહે છે, એ મુસાફર, અમે તારું શું બગાડ્યું છે જે તું અમને ખાવા માંગે છે? કરમવીરને પહેલા તો કંઈ સમજમાં નથી આવ્યું, પણ પછી એને આખી વાત સમજાઈ ગઈ અને એણે કહ્યું, ના ના, હું તો ચોક્કસ ખાઈશ. જો મુસાફર, આ સારું નથી. તું કેમ ખાવા માંગે છે? સારું ખરાબ હું કાંઈ નથી જાણતો, હું તો બસ ખાઈશ. જો મુસાફર, જો તું મને વચન આપે કે તું અમને નહીં ખાય તો અમે તને અમુક અનમોલ વસ્તુઓ આપશું. કેવી અનમોલ વસ્તુઓ? આ લે, આ 2 પંખો છે. આમને માથા પર લગાવીને તું જ્યાં ઈચ્છે ત્યાં ઉડી શકે. આ લે, આ જાદુઈ ચાદર. આને ઓઢીને તું બધાને જોઈ શકીશ, પણ કોઈ તને નહીં જોઈ શકે. આ લે, જાદુઈ તલવાર. અને હાથમાં લેતા જ એ પોતાની મેળે ચાલવા લાગશે અને દુશ્મનોને ટકવા નહીં દે. હવે તો કરમવીરની ખુશીનો પાર ન રહ્યો. એણે પરીઓ પાસેથી 3 વસ્તુઓ લઈ લીધી. પછી પંખ માથામાં લગાડ્યા, ચાદર ઓઢી, તલવાર હાથમાં લીધી અને કહ્યું, હું શત્રુઓની વચ્ચે જવા માંગુ છું. આમ કહેતા જે જંગના મેદાનમાં પહોંચી ગયો, જ્યાં દુશ્મનની સેનાએ આમની સેનાની હાલત બગાડી નાખી હતી. પણ કરમવીરના પહોંચતા જ આખી બાજી પલટાઈ ગઈ અને શત્રુ પક્ષમાં હાહાકાર મચી ગયો. લાગે છે આ રાજાની મદદ કરવા માટે કોઈ ભૂત પ્રેત કે આત્મા આવી ગઈ છે.
જેવી સેનામાં આ અફવા ફેલાઈ, શત્રુ પક્ષના બધા સૈનિકો પોતપોતાની જાન બચાવીને ભાગી ગયા. અહીંયા મહારાજને જ્યારે ખબર પડી કે વિજય એમની થઈ છે અને કોઈ દિવ્ય શક્તિએ એમની મદદ કરી છે, તો રાજા અને દરબારી બધા વિચારમાં પડી ગયા. આ ચમત્કાર કેવી રીતે થયો અને કઈ દિવ્ય શક્તિએ આપણી મદદ કરી? ત્યાં જ કરમવીર પોતાની તલવાર ફેરવતા રાજ દરબારમાં પહોંચ્યો. મહારાજની જય હો, આપણી વિજય થઈ છે. સિંહાસન છોડીને સ્વાગત કર્યું. આવ કરમવીર, તો એ દિવ્ય શક્તિ તું જ હતો. બધા દરબારીઓ એના સન્માનમાં ઊભા થયા અને પછી રાજાએ પોતાની દીકરીના લગ્ન કરમવીર સાથે કરવાની ઘોષણા કરી. અમે અમારી દીકરીના લગ્ન કરમવીર સાથે કરશું. હવે તો કરમવીરના 5 આંગણા ઘીમાં હતા. પછી એના લગ્ન રાજકુમારી સાથે થઈ ગયા. પણ હવે એ જવાબદાર થઈ ગયો અને ગપ્પા મારવાનું બંધ કરી દીધું. હવે એ નામનો જ નહીં પણ કામનો પણ કરમવીર બની ગયો.